મોરબી રાજકોટ હાઈવે પર આવેલી છત્તર જીઆઈડીસીમાં સ્થાનિક પોલીસે મોટી રેડ પાડી હતી। ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂનો વેપાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસે નામ વગરના ગોડાઉન પર રેડ પાડી હતી। આ રેડમાં પોલીસને ટ્રક, કન્ટેનર, બોલેરો વાહન અને મોબાઈલ ફોન જેવા મુદ્દામાલ કબજે કર્યો હતો। આ તમામ માલની કુલ કિંમત 1.17 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે। સ્થળ પરથી 3 રાજસ્થાની મૂળના વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ત્રણેયની પૂછપરછ હાલ ચાલુ છે। પોલીસ હવે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને મોકલવાનો હતો તે તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ જાલરિયા સહિત કુલ 5 વ્યક્તિઓ આ કામમાં સંડોવાયેલો હોવાની પોલીસને શંકા છે। આ પાંચેયને ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ અને મુકેશ પટેલ સાહેબ મોરબી એસપી શ્રીની સૂચનાથી જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે માટે ટંકારા પીઆઈ શ્રી છાસિયા અને પીએસઆઈ સગરકા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ડી સાહેબને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ જાલરિયા અને માણસુર દેવેન્દ્રભાઈ ડાંગર નામના 2 ઈસમો અહીંયા જીઆઈડીસી છત્તર ખાતે 29 નંબરના સર્વેમાં ગોડાઉન ભાડે રાખીને પોતે ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ કરનાર છે। માટે આ પ્રવૃત્તિ વોચેટર રાખી અને ત્યાં રેડ કરતા આ જગ્યાએ આરજે પાસિંગ ટ્રક, કન્ટેનર, ટેલર મળી આવેલ હતું, જેમાં 2 કન્ટેનર હતા। એમાં 1 કન્ટેનર જે આખું દારૂથી ભરેલ મળી આવેલ અને વંચો રૂબરૂ રેડ કરતા અહીંયાથી 1070 પેટી દારૂ મળેલ, જે કુલ 33,540 બોટલ થાય અને એની કિંમત છે 1,04,82,000 અને અલગ અલગ મુદ્દામાલમાં 1 મહિન્દ્રા પિકઅપ બોલેરો અને ટ્રેલર બે થઈને આખા જે મુદ્દામાલ છે એની કિંમત 1,30,00,000 જેવી થાય છે। આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે, જેમાં હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં ટ્રક ટ્રેલરના ચાલક સાથે જે માણસ છે એ પકડાયેલ છે અને સાથે એના માણસો પોતે ઉતારવા માટે સાથે લઈને આવેલા હતા એ માણસો પકડાયેલ છે અને બાકીના 4 નામ ખુલવા પામેલ છે, જે હજી પકડવાના બાકી છે। પકડાયેલા આરોપીમાં કમલેશ સનો બાબુલાલ વડેરા, જીતમલ સનો કાલિયા કટારા, નાનીલાલ સનો વાલિયા સિંગાળા, આ તમામ છે એ રાજસ્થાનના છે, જે બાંસવાડા જિલ્લાના છે। આ બોલેરો પિકઅપ છે એ અહીંયા ગુજરાત પાસિંગ છે, GJ 36 છે, લોકલ છે। એના ચાલક રાજુરામ છે, જે રાજસ્થાનના રહેવાસી છે, એને પકડવાના બાકી છે। આ બોલેરો પિકઅપથી જે માલ કન્ટેનરથી ઉતારવામાં આવે ગોડાઉનમાં, એ ગોડાઉનમાંથી પછી અલગ અલગ જગ્યાએ કટિંગ કરી અને પહોંચાડવાનું કામ બોલેરો કરતી હોય છે। અને આ જે ગોડાઉન છે એ એવા પ્રકારનું ગોડાઉન છે કે આખી ગાડી છે એ ગોડાઉનની અંદર આવી જાય, જેથી બહાર કોઈને ફરક ન પડે, પણ ટંકારા પોલીસની એલર્ટનેસના કારણે આ કેસ થવા પામેલ છે। આ રેડમાં 3 રાજસ્થાની મૂળના વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ત્રણેયની પૂછપરછ હાલ ચાલુ છે। પોલીસ હવે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને મોકલવાનો હતો તે તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ જાલરિયા સહિત કુલ 5 વ્યક્તિઓ આ કામમાં સંડોવાયેલા છે। આ પાંચેયને ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આ ઘટના બતાવે છે કે દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનાર બુટલેગરો હજુ પણ બેફામ દારૂનો ધંધો ચલાવી રહ્યા છે। આ ક્રાઇમ સ્ટોરીને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।